નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદના અજાબ ગામે ગ્રામ પંચાયતના સરપંચના આશીર્વાદથી સરેઆમ ચાલતી ખનીજ ચોરી। જૂનાગઢ ખનીજ વિભાગને આધાર પુરાવો સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી। ખનીજ ચોરોમાં ફફડાટ, વહીવટી તંત્ર ગંભીરતાથી પગલાં ભરવામાં આવશે તો અજાબ ગ્રામ પંચાયતના સરપંચ સત્તા પરથી હાથ ધોવા પડશે। કેશોદ તાલુકાના અજાબ ગામે અમૃત સરોવર યોજના અંતર્ગત બનેલા તળાવ પર ભૂમાફિયાઓ દ્વારા સરેઆમ ખનીજ ચોરી કરવામાં આવતી હોય ત્યારે અજાબ ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ અઘેરાનો ટેલિફોનિક સંપર્ક કરતા અજાબ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી અને કોઈ પણ સરકારી યોજના હેઠળ કામ ચાલતું નથી એવું જણાવ્યું હતું। ત્યારે મીડિયા દ્વારા સ્થળ પર આવવામાં જણાવેલ ત્યારે જૂઠું બોલી એવું જણાવ્યું કે બહાર ગામ છું, તમે તમારી રીતના તપાસ કરી શકો છો। ત્યારે સ્થળ પર પહોંચતા કંઈક અલગ જ નીકળ્યું અને સ્થળ પર પહોંચીએ તે પહેલાં ટ્રેક્ટર અને ભાગી છૂટ્યા હતા। જેસીબીના ડ્રાઈવરને પૂછીએ પહેલાં જ સરપંચની પોલ ખુલી ગઈ હતી। જેસીબીના ડ્રાઈવર દ્વારા એવું જણાવ્યું કે કલાક પહેલાં પણ મેં સરપંચ સાથે વાત કરી હતી, ત્યાં સરપંચનો ફોન આવ્યો અને સ્પીકરમાં વાત કરતા કેશોદ અજાબ ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ અઘેરાએ તુરંત જ ચાલતા જેસીબી મશીનના ડ્રાઈવરનો ફોન આવ્યો હતો, જે દર્શાવે છે કે સરપંચની મિલીભગતથી જ ખોદકામ કરી ટ્રેક્ટરો ભરવામાં આવતા હતા। ત્યારે કેશોદના જાગૃત મહિલા અગ્રણી અને પ્રેસ રિપોર્ટર મધુબેન રાવલિયા દ્વારા સ્થળ પરના ખનીજ ચોરીના વિડીયો અને અજાબ ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ અઘેરા સાથે થયેલી મિલીભગતથી થતી ખનીજ ચોરીની વાતચીતના રેકોર્ડિંગ સહિતના આધાર પુરાવો સાથે જૂનાગઢ જિલ્લા ખાણ ખનીજ વિભાગ તેમજ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે। જૂનાગઢ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આધાર પુરાવો ધ્યાનમાં રાખીને ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવશે તો સત્તાનો દુરુપયોગ કરી આવા કૌભાંડો આચરવા બદલ અજાબ ગ્રામ પંચાયતના સરપંચ સામે પંચાયત ધારાની જોગવાઈ હેઠળ કાર્યવાહી થતાં સત્તાને છોડવી પડશે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રજાના દિવસોમાં બેફામ ખનીજ ચોરી થતી હોય છે, ત્યારે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી છૂટો દોર આપ્યો છે અને અરજદાર ફરિયાદ કરે તો એકબીજાને ખો આપી છટકી જાય છે। ત્યારે 10 ટ્રેક્ટરની ચોરીનો વિડીયો પ્રૂફ તો છે, આ સિવાય પણ કેટલી ચોરી થયેલ હશે એ તપાસનો વિષય છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, વંથલી। જગદીશ યાદવ, કેશોદ તાલુકાના અજાબ ગામની અંદર જે ગઈકાલે અમે સવારના 11 વાગ્યા પછી જે સ્થળ તપાસ કરવા માટે ગયા હતા। અમે ટૂંકમાં જે યોજનાનું કામ ચાલુ હતું તેમની રિયાલિટી ચેક કરવા માટે ગયા અને તે દરમિયાન જે વસ્તુ હતી અમૃત સરોવર યોજનાની તપાસ માટે ગયા હતા અને ત્યાર દરમિયાન આ વસ્તુ અમને જે જાણવા મળી છે ખનીજ ચોરી થતી હતી, ત્યારે અમે પૂછપરછ કરતા સરપંચને તેવું જણાવેલું કે અમને કોઈ જાતની ખ્યાલ નથી અને આ બાબતે હું અજાણ છું। આ બાબતોને લઈને તમારે જે રિપોર્ટર છો તો તમારી રીતે તપાસ કરી શકો છો, આ બાબતે વાત કરી એનું રેકોર્ડિંગ સાથે છે। અને ત્યારબાદ અમે જે નીચે જઈ અને તપાસ કરતા જેસીબીને ડ્રાઈવરને પકડી અને અમે વાત કરેલી છે અને જેને જોતા એવું જાણવા મળેલું છે કે સરપંચની મિલીભગતના કારણે આ બાબતે આ ખનીજ ચોરી થઈ રહી છે અને 10 ટ્રેક્ટર ભરાયેલા છે એ મારી સાથે વાત થઈ, તેનું વિડીયો ફૂટેજ પણ સાથે મૂકેલું છે અને તેમની સાથે આવી બનાવ જે આજના દિવસે આ જે જોયેલું છે તે સત્ય 10 ટ્રેક્ટર ભરાતા જોયા છે, પરંતુ આના સિવાય પણ કેટલા ટ્રેક્ટર ભરાયેલા છે એ તો જે તપાસનો વિષય છે। અંદાજે કેટલા રૂપિયાની ખનીજ ચોરી થઈ? એ અંદાજ તો આપણે ના મારી શકીએ, એ તો
લાખો રૂપિયાની જે અત્યારે જે ખનીજ ચોરી થઈ હોય તેવું સામે આવે છે. હું રાવલિયા મધુ, પ્રેસ રિપોર્ટર. કેશોદના અજાબ ગામે અમે સવર્ણ યોજના કાર્યક્રમની રિયાલિટી ચેક કરવા માટે અજાબ ગામે ગયેલા. ત્યાં તળાવની અંદર 3 ટ્રેક્ટર અને 1 જેસીબી ની કામગીરી ચાલુ હતી. જ્યારે અમે એ જોઈ અને કેશોદ અજાબ ગામના જે સરપંચ છે એને ફોન દ્વારા જાણ કરવામાં આવી, તો એણે એવું કીધું કે આ મારી જાણ બહાર છે ને તમે રિપોર્ટર છો, તમે ચેક કરવું હોય તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. અમે ત્યાં જઈને ચેક કરવા માટે અંદર નીચે ઉતર્યા તો એ લોકો 2 ટ્રેક્ટર હતા એ ભાગી ગયા અમને જોઈને. ને જેસીબી વાળાને અમે ઊભો રાખીને જે પૂછવામાં આવ્યું તો એણે કીધું કે અમે મગન બાપા એ કીધેલું છે એટલા માટે અમે આ કામગીરી કરીએ છીએ ને ફોન ચાલુ છે, તમે વાત કરી શકો છો. તો એણે જગદીશભાઈને ફોન આપ્યો ને ફોન સ્પીકર ઉપર હતો. તો જગદીશભાઈ એને વાત કરી ને એને એવું પણ કીધું કે તમારો થતો એવો વહીવટ કરી લ્યો. તો આ બધું કોના દ્વારા કરે છે? આમાં કોણ કોણ સામેલ છે? શું કામગીરી ચાલુ હતી? ત્યાં ખનીજ ચોરીની કામગીરી ચાલુ હતી ને અંદાજિત જે જેસીબી નો ડ્રાઈવર હતો એને એમ પણ કીધું કે અત્યાર સુધીમાં અમે 10 ટ્રેક્ટરો ભરી ચૂક્યા છીએ. તો આવું કેટલો સમયથી ચાલતું હશે ત્યાં? આ તો એને ફોનમાં એ પણ કહેતા હતા જે સરપંચ છે કે આજની ટ્રેક્ટર શરૂ કરે એની મને જાણ નથી. તો એને આજની જાણ નહોતી તો આ કેટલા મહિના પહેલાનું ચાલુ હશે એ જોવાનું હવે રહ્યું. શું લાગે છે એમાં અધિકારીઓ શું? કદાચ અધિકારીઓ પણ આમાં સામેલ હોય એવું જો તપાસ કરવામાં આવે તો આપણને જાણવા મળશે.